આજે આપણે એક મહત્વના ટોપિકની ચર્ચા કરવાના છીએ જેનું નામ છે વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર। હવે આ સૂત્ર કઈ રીતે તારવી શકાય એને આપણે સમજીએ। તો એને સમજવા માટે આપણે એવું વિચારી લઈએ કે ધારો કે કોઈ એક વાહક તાર છે જેના આડછેદનું ક્ષેત્રફળ કેટલું હોય a જેટલું હોય। આ આડછેદની અંદરથી v જેટલા વેગથી જો આપણે q વિદ્યુત ભારને ગતિ કરાવીએ તો એની અંદર વિદ્યુત પ્રવાહની રચના થાય છે। શું કરીએ? q વિદ્યુત ભારને v જેટલા વેગથી જો ગતિ કરાવીએ તો વિદ્યુત પ્રવાહ રચાય। એ આપણે જાણીએ છીએ કે ભાઈ વિદ્યુત ભાર જો ગતિમાં હોય તો વિદ્યુત પ્રવાહની રચના થતી હોય છે। તો અહીંયા આગળ આ જે વાહક તાર છે એની અંદરથી આ જે પ્રવાહ રચાય છે એ પ્રવાહનું સૂત્ર શું થાય એ આપણે મેળવવાનું છે। તો અહીંયા આગળ આપણે પહેલા લખીએ કે વાહક તારના એ આડછેદમાંથી q વિદ્યુત ભારને v સદિશ વેગથી ગતિ કરાવતો રચાતો વિદ્યુત પ્રવાહ જો કેવો હોય તો એ વિદ્યુત પ્રવાહ કેટલો થાય એ પહેલા આપણે સમજીએ। અહીંયા આગળ આપણે શું કરી રહ્યા છીએ કે વાહક તારના એ આડછેદમાંથી જરા સ્ટેટમેન્ટ જોજો। વાહક તારના એ આડછેદમાંથી q વિદ્યુત ભારને v સદિશ વેગથી જો ગતિ કરાવીએ તો રચાતો જે વિદ્યુત પ્રવાહ છે એ કેટલો થાય એને સમજવા માટે હું તમને યાદ કરાવું કે વાહક તારની અંદરથી જો પ્રવાહ પસાર થતો હોય તો એની પ્રવાહ ઘનતા જે બરાબર તમને સૂત્ર યાદ છે જે બરાબર શું લખતા NEVD ચેપ્ટર નંબર 3 પ્રવાહ ઘનતા। ઓકે, તો પ્રવાહ ઘનતાનું સૂત્ર આ હતું પ્રવાહ ઘનતા જે બરાબર NEVD। હવે જરા સમજો કે અહીંયા આગળ આપણે પ્રવાહ ઘનતા જે બરાબર જો લખવું હોય તો I અપન શું લખાય a। તો પ્રવાહ ઘનતા જે બરાબર I અપન a ઇઝ ઇક્વલ ટુ NEVD થઈ જાય, બરોબર છે। ઓકે, હવે જરા જો આપણે પ્રવાહ I નું સૂત્ર મેળવીએ તો I બરાબર સૂત્ર શું થઈ જાય NEVD ઇન્ટુ શું થઈ જશે a થઈ જશે, બરોબર। વીણા યાદ આવ્યું તમને? રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખતા હતા આપણે વીણા, આ વીણા જ છે VENA, બરોબર છે। આ જે પ્રવાહનું સૂત્ર છે એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ચૂક્યા છે। અહીંયા ખાલી હું ફેરફાર શું કરું છું, હું પ્રવાહ I બરાબર n ઇન્ટુ વિદ્યુત ભાર q દર્શાવીશ ઇલેક્ટ્રોનની જગ્યાએ। તો n ઇન્ટુ શું થાય q, ડ્રિફ્ટ વેગની જગ્યાએ જસ્ટ ખાલી વેગ v લખીશ જે q વિદ્યુત ભારનો વેગ છે ઇન્ટુ ક્ષેત્રફળ શું આવશે a। આ સૂત્ર આપણે લખીશું, બરોબર છે। સૂત્ર ક્યાંથી આવ્યું ખ્યાલ આવી ગયો કે વાહક તારની અંદર રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર NQV a લખવામાં આવશે। કઈ રીતે આવ્યું એ તમને ખ્યાલ આવી ગયો। પ્રવાહ ઘનતા જે બરાબર NEVD જે બરાબર I અપન a લખાય જે તમે જાણો છો, તો ઇઝ ઇક્વલ ટુ NEVD જો પ્રવાહ I બરાબર શું થઈ જાય NEVD a। તો પ્રવાહ I બરાબર n ઇલેક્ટ્રોનની જગ્યાએ મેં વિદ્યુત ભાર q દર્શાવે તો q ઇન્ટુ v, ડ્રિફ્ટ વેગની જગ્યાએ ખાલી v લખ્યું ઇન્ટુ શું થશે a। તો અહીંયા આગળ આપણે જો પ્રવાહ લખવો હોય તો વાહક તારના એ આડછેદમાંથી q વિદ્યુત ભારને v સદિશ વેગથી ગતિ કરાવતો રચાતો વિદ્યુત પ્રવાહ I બરાબર શું લખવામાં આવશે NQV ઇન્ટુ a જેટલો થશે। સૂત્ર ક્યાંથી આવ્યું ખ્યાલ આવી ગયો? ઓકે, તો આ વાહક તારની અંદર રચાતો વિદ્યુત પ્રવાહ આટલો થવાનો છે। ઓકે, હવે જરા વિચારો કે અહીંયા આગળ હું એક નાનકડો ખંડ વિચારું આ વાહક તાર પરનો એક નાનકડો ખંડ વિચારીએ જે dl સદિશ આપણે નામ આપીએ। તો એ નાનકડો ખંડ જે dl સદિશ છે એની અંદરથી જો પ્રવાહ પસાર થાય તો એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ। જરા સમજજો કે આ જે તાર છે એની અંદર આપણે આ રીતનો એક ખંડ વિચાર્યો। હવે એની અંદરથી જો પ્રવાહ I પસાર થાય તો આને શું કહેવામાં આવશે વિદ્યુત પ્રવાહ ખંડ। ખંડ છે dl સદિશ લંબાઈનો અને એની અંદરથી શું પ્રસાર થાય છે પ્રવાહ પસાર થાય છે એટલા માટે એને શું કહેવાય વિદ્યુત પ્રવાહ ખંડ કહેવામાં આવશે। તો અહીંયા આગળ
આ ખંડમાંથી પ્રવાહ પસાર થાય તો એ વિદ્યુત પ્રવાહ ખંડની રચના કરે છે, બરોબર. તો અહીંયા આગળ આપણે સમીકરણની બંને બાજુ જો dl સદિશ વડે ગુણીએ તો સૂત્ર શું બનશે જરા જુઓ. I dl સદિશ nqva શું થઈ જાય dl સદિશ. મેં સમીકરણની બંને બાજુ કેટલા વડે ગુણ્યા dl સદિશ વડે ગુણેલા છે. ઓકે, હવે જરા આ જે થયો I dl સદિશ એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ. આ જે I dl સદિશ છે એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ કહેવામાં આવે છે. કારણ કે dl સદિશ લંબાઈનો ખંડ છે ને એની અંદરથી પ્રવાહ પસાર થાય તો એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ ખંડ. ઓકે, હવે જરા જુઓ કે આ જે વિદ્યુત પ્રવાહ ખંડ છે એને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો મૂકી દઈએ, આ જે પ્રવાહ ખંડ છે I dl સદિશ એને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર b સદિશની અંદર જો મૂકી દેવામાં આવે તો શું થશે? તમે સમજો છો કે આ સમાન ચુંબકીય ક્ષેત્ર છે. આ કઈ તરફ હશે? અંદરની તરફ. મેં ગઈકાલે તમને સમજાવ્યું હતું કે જો ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત પ્રવાહ પૃષ્ઠની બહાર આવતો હોય તો એને કોના વડે આપણે દર્શાવીએ છીએ? ડોટ વડે, બરોબર. પરંતુ જો પૃષ્ઠની અંદર દાખલ થતો હોય તો એને કોના વડે દર્શાવીએ છીએ? ક્રોસ વડે. જે તમને ગઈકાલનું લેક્ચર યાદ હશે, જો યાદ ના હોય તો તમે એને પહેલા જોઈ લેજો. ઓકે, પરફેક્ટ. હવે જરા જુઓ તો અહીંયા આગળ આપણે જે આ પ્રવાહ ખંડ હતો I dl સદિશ એને આપણે સમાન ચુંબકીય ક્ષેત્ર b સદિશમાં મૂકીએ તો શું થાય? અહીંયા આપણે લખીએ કે I dl સદિશ પ્રવાહ ખંડને સમાન ચુંબકીય ક્ષેત્ર b સદિશમાં મૂકતો લાગતું ચુંબકીય બળ. હવે તમને યાદ છે કે જે રીતે વિદ્યુત ક્ષેત્ર હોય, સમજી લો કે આ રીતનું વિદ્યુત ક્ષેત્ર હોય અને એની અંદર આપણે કોઈ q વિદ્યુત ભારને મૂકીએ તો એના પર લાગતું બળ F બરાબર શું થાય? q * E. તમે જાણો છો ને કે વિદ્યુત ક્ષેત્રની અંદર કોઈ q વિદ્યુત ભારને મૂકવામાં આવશે તો એના પર લાગતું વિદ્યુતીય બળ F બરાબર શું થાય? q * E થશે. તો એ રીતે સેમ જો આપણે I dl સદિશ પ્રવાહ ખંડને, કારણ કે તમને ખબર છે કે ચુંબકીય ક્ષેત્ર કોના લીધે રચાય છે? વિદ્યુત પ્રવાહના લીધે. એટલે કે અહીંયા આગળ જે વિદ્યુત ભાર હતો એ સ્થિર હતો, પરંતુ હવે આપણે વિદ્યુત ભારને ગતિ કરાવીએ છીએ તો વિદ્યુત પ્રવાહની રચના થાય. જો વિદ્યુત પ્રવાહની રચના થાય અને કોઈ સમાન ચુંબકીય ક્ષેત્ર હોય અને એની અંદર આપણે એક પ્રવાહ ખંડ મૂકી દઈએ I dl સદિશ તો એના પર લાગતું બળ F બરાબર શું થઈ જાય? I dl સદિશ ક્રોસ શું થઈ જાય? b સદિશ. આના જ વસ્તુ છે. આ કોના માટે? વિદ્યુત ક્ષેત્ર માટે. F બરાબર q * E. પરંતુ જ્યારે સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર આપણે કોઈ પ્રવાહ ખંડને મૂકીએ છીએ ત્યારે તેના પર લાગતું બળ F બરાબર શું લખાય? પ્રવાહ ખંડ ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર. હવે જરા જોયું અહીંયા આગળ શું આવતું હતું? વિદ્યુત ભાર વિદ્યુત ક્ષેત્રની અંદર. પરંતુ અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો એના માટે આપણે શું ધ્યાનમાં લેવો પડે? પ્રવાહ ખંડ ધ્યાનમાં લેવો પડશે. કારણ કે અહીંયા વિદ્યુત પ્રવાહ રચાઈ રહ્યો છે એટલે કે વિદ્યુત ભાર ગતિમાં છે, એટલા માટે વિદ્યુત પ્રવાહ ખંડ રચાય અને અહીંયા E ની જગ્યાએ શું આવશે? ચુંબકીય ક્ષેત્ર. તો અહીંયા જરા સમજો કે I dl સદિશ જે આપણો પ્રવાહ ખંડ છે એ પ્રવાહ ખંડને જો સમાન ચુંબકીય ક્ષેત્ર b સદિશમાં મૂકવામાં આવે તો લાગતું ચુંબકીય બળ જેને આપણે નામ આપીએ dF સદિશ, તો એના બરાબર શું થઈ જશે? I dl સદિશ ક્રોસ શું થઈ જાય? b સદિશ. પહેલા સૂત્ર મુજબ F બરાબર q આવે તો અહીંયા આગળ શું આવે? F બરાબર I dl સદિશ ક્રોસ b સદિશ. ઓકે, નાનકડો ખંડ છે એટલા માટે મેં બળ જે છે dF સદિશ દર્શાવેલું છે. ઓકે, સૂત્ર એપ્લાય કરીએ તો dF સદિશ બરાબર I dl સદિશની જગ્યાએ શું લખાય? આ સૂત્ર તો nqva dl સદિશ ક્રોસ શું આવશે? b સદિશ. થઈ ગયું? I dl સદિશની જગ્યાએ આ સૂત્ર. ઓકે, હવે જરા જોજો કે dF સદિશ બરાબર જરા જોજો આ જે dl ના ઉપર સદિશ છે એ આપણે b સદિશને આપી દઈએ અને dl અદિશ કરી દઈએ.
કારણ કે બંને એક જ દિશામાં છે. v સદિશ એટલે કે વિદ્યુતભારની ગતિ અને dl સદિશ બંને એક જ દિશામાં હોવાથી આપણે એને ઉલટાવી શકીએ છીએ. તો આની સ્થિતિ કંઈક આ રીતે લખી શકાય કે nq a dl કૌંસની અંદર v સદિશ ક્રોસ લખવામાં આવશે d સદિશ. આ i dl સદિશ પર લાગતું ચુંબકીય બળ થયું. ખાલી શું કર્યું ખ્યાલ આવે ને? ધ્યાનથી જુઓ કે dl સદિશ જે હતા એને dl કરી દીધા અને v હતા એને v સદિશ કરી દીધા, કારણ કે બંને એક જ દિશામાં. વિદ્યુતભારનો વેગ અને dl સદિશ બંને કેવા હોય છે? એક જ દિશામાં. એટલા માટે આપણે સદિશની જે ચિહ્ન છે એને ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, તો આ પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ આપણે શોધી કાઢ્યું છે. પરફેક્ટ. હવે જરા જુઓ. હવે આ તો થયું સમગ્ર પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ, પરંતુ આપણો ક્વેશ્ચન શું છે કે એક જ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ શોધવાનું. તો એના માટે આપણે શું કરીશું જરા જોજો. તો એના માટે આપણે અહીંયા આગળ જે આ વિદ્યુત પ્રવાહ ખંડ છે, જે આ વિદ્યુત પ્રવાહ ખંડ છે એ વિદ્યુત પ્રવાહ ખંડનું જો કદ કેવું હોય, વિદ્યુત પ્રવાહ ખંડનું કદ v બરાબર જો આપણે કેવું હોય તો શું થઈ જાય? એનું ક્ષેત્રફળ કેટલું? a અને લંબાઈ કેટલી? dl સદિશ. અથવા તો a જસ્ટ ખાલી શું કયો? dl કયો. આ જે વિદ્યુત પ્રવાહ ખંડ છે એનું કદ કેવું હતું? કદ બરાબર શું થાય? ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ. ક્ષેત્રફળ કેટલું એનું? a લંબાઈ કેટલી? dl. હવે જરા સમજો કે અહીંયા આગળ આપણે લખીએ કે કદ અને અહીંયા આગળ લખીએ વિદ્યુત ભારની સંખ્યા. બરોબર છે? તો આપણે એવું વિચારીએ કે એકમ કદમાં વિદ્યુત ભારની સંખ્યા ઘનતા કેટલી હોય? n હોય. તો અહીંયા આગળ કદ કેટલું છે વિદ્યુત પ્રવાહ ખંડનું? આ શું કહેવાય? એકમ કદ. એકમ કદમાં વિદ્યુત ભારની સંખ્યા ઘનતા કેટલી? n હોય. માટે અહીંયા આગળ વિદ્યુત પ્રવાહ ખંડનું કદ કેટલું છે? a dl ની અંદર વિદ્યુત ભારની સંખ્યા કેટલી? હું શું શોધવા જઈ રહ્યો છું? બરોબર સમજજો કે એકમ કદ હોય તો એની અંદર વિદ્યુત ભારની સંખ્યા ઘનતા કેટલી? n હોય. તો અહીંયા આગળ જે ખંડ છે એની અંદર વિદ્યુત ભારો કેટલા હશે? તો આ જે પ્રવાહ ખંડ છે એનું કદ કેટલું છે? a dl. તો a dl કદમાં વિદ્યુત ભારની સંખ્યા કેટલી? તો એ આપણે શોધી કાઢીએ. તો વિદ્યુત ભારોની સંખ્યા બરાબર શું થઈ જાય? ક્રોસ ગુણાકાર n a શું થઈ જશે? dl. તો આટલા વિદ્યુત ભારો આ પ્રવાહ ખંડની અંદર હાજર હશે. બરોબર છે? હવે એક વસ્તુ જરા સમજો કે આ સમગ્ર પ્રવાહ ખંડ પર લાગતું ચુંબકીય બળ કેટલું? આટલું df સદિશ. અને એ પ્રવાહ ખંડની અંદર વિદ્યુત ભારોની સંખ્યા કેટલી? na dl. તો એક જ વિદ્યુત ભાર પર લાગતું જો બળ કેવું હોય, એટલે કે q વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ જો આપણે કેવું હોય, જેને આપણે કહીએ Fm સદિશ, તો ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય કે આખા પ્રવાહ ખંડ પર લાગતું બળ કેટલું? df સદિશ ભાગ્યા શું કરીએ? વિદ્યુત ભારોની સંખ્યા, જેને આપણે શું કહીએ? na dl. તો આપણને એક જ વિદ્યુત ભાર એટલે કે q વિદ્યુત ભાર પર લાગતું બળ મળી જશે. શું કર્યું? ખ્યાલ આવી ગયો? સમજજો કે એક જ એટલે કે q વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય તો આખા પ્રવાહ ખંડ પર લાગતું બળ કેટલું છે? df સદિશ. અને આ પ્રવાહ ખંડની અંદર વિદ્યુત ભારોની સંખ્યા કેટલી? na dl. તો કુલ જે બળ છે આખા પ્રવાહ ખંડનું એને વિદ્યુત ભારોની સંખ્યા વડે ભાગી દઈએ તો એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ આપણને મળી જશે. ખ્યાલ આવી ગયો આની અંદર? બરોબર. તો અહીંયા આગળ એક જ વિદ્યુત ભાર એટલે કે q વિદ્યુત ભાર પર લાગતું બળ Fm સદિશ બરાબર કુલ બળ કેટલું લાગે છે આખા પ્રવાહ ખંડ પર? તો આ રહ્યું કેટલું છે? nq a dl કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે? b સદિશ અપન છેદમાં na dl. તો ચલો na dl, તો na dl કેન્સલ. તો શું વધ્યું? Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે? b સદિશ. તો આ એક જ વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર આપણે મેળવી લીધું છે. બરોબર? Fm બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું આવશે? b સદિશ. ઓકે?
ખ્યાલ આવશે એની અંદર આ જે છે એ q વિદ્યુત ભાર પર લાગતા બળનું સૂત્ર છે. 2 માર્ક્સની અંદર આ થિયરી પૂછી શકાય અને મોસ્ટ આઈએમપી થિયરી છે. બરોબર, મેથડ સમજી લે તો આ એક સિમ્પલ વસ્તુ થઈ ગયા તમારા માટે કે આને વિચારવાનું છે કઈ રીતે જરા જોજો કે વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર મેળવવું હોય તો આપણે એક વાહક તાર વિચારી લેવાનું. એ વાહક તારની અંદરથી પસાર થતો વિદ્યુત પ્રવાહ કેટલો I અને એક નાનકડો ખંડ વિચારી લેવાનો જેને આપણે શું કહીએ dl સદિશ. ઓકે, હવે જરા જોજો મેં અહીંયા આગળ શું લખ્યું છે કે ભાઈ વિદ્યુત પ્રવાહ ક્યારે રચાય કે જ્યારે વિદ્યુત ભાર શું હોય, વિદ્યુત ભાર q ગતિમાં હોય તો વિદ્યુત પ્રવાહની રચના થાય. તો મેં અહીંયા લખ્યું કે વાહક તારના એ આડછેદમાંથી q વિદ્યુત ભારને v સદિશ વેગથી ગતિ કરાવતો રચાતો પ્રવાહ I બરાબર શું થાય? I બરાબર nqva. એક ગતિ આવે તો મેં તમને સમજાવી દીધું કે આપણે પ્રવાહ ઘનતા J બરાબર શું લખતા NEVD. તો J બરાબર E ની જગ્યાએ Q લખીએ, VD ની જગ્યાએ V લખીએ. બરોબર, E ની જગ્યાએ Q, VD ની જગ્યાએ V. ઓકે, હવે J બરાબર શું લખાય I upon A. તો I upon A બરાબર nqv. તો પ્રવાહ I બરાબર શું થઈ જાય nqva થઈ ગયા. બરોબર, આ સૂત્ર યાદ રાખજો, નોટ કરી લખજો આને. ઓકે, પરફેક્ટ. એટલે કે આ વાહક તારની અંદરથી પસાર થતો પ્રવાહ આટલો થાય I બરાબર nqva. હવે પ્રવાહ ખંડની રચના ક્યારે થાય કે આપણે એક નાનકડો ખંડ વિચારીએ અને એની અંદરથી પ્રવાહ પસાર થતો વિચારીએ. એક નાનકડો ખંડ વિચાર્યો dl સદિશ લંબાઈનો અને એની અંદરથી જો પ્રવાહ પસાર થાય તો એ શું બની જાય વિદ્યુત પ્રવાહ ખંડ. બરોબર, તો બંને બાજુ આપણે dl સદિશ વડે ગુણી દઈએ તો nqva dl સદિશ. તો આ શું થઈ ગયો વિદ્યુત પ્રવાહ ખંડ. હવે આ વિદ્યુત પ્રવાહ ખંડને આ જે I dl સદિશ છે એને આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર જો મૂકી દઈએ તો એના પર લાગતું ચુંબકીય બળ શું થાય dF સદિશ બરાબર I dl સદિશ ક્રોસ શું થાય b સદિશ. આ સૂત્ર કઈ રીતે આવ્યું મેં તમને સમજાવ્યું. F બરાબર QE વિદ્યુત ક્ષેત્ર માટે, તો ચુંબકીય ક્ષેત્ર માટે શું થાય F બરાબર I dl ક્રોસ b સદિશ. ઓકે, તો એના ઉપરથી આ બળનું સૂત્ર છે. I dl સદિશની કિંમત અહીંયાથી તમારે એપ્લાય કરવાની ક્રોસ b સદિશ. અહીંયા આગળ dl સદિશ જે છે એને dl કરી દેવાનો અને b ને b સદિશ કરી દેવાનો. તો શું થાય કારણ કે બંને એક જ દિશા, તો nqa dl કૌંસની અંદર b સદિશ ક્રોસ b સદિશ. આ કોના પર લાગતું બળ તો સમગ્ર પ્રવાહ ખંડ પર લાગતું બળ, આખા પ્રવાહ ખંડ પર. આજે આની અંદરથી પ્રવાહ પસાર થાય છે I, એ સમગ્ર પ્રવાહ ખંડ પર લાગતું બળ I. બરોબર છે, સમગ્ર પ્રવાહ ખંડ પર લાગતું બળ આપણે આ શોધ્યું છે dF સદિશ. આ વિદ્યુત પ્રવાહ ખંડ છે એનું કદ કેવું હતું V બરાબર શું થાય A dl. હવે જરા સમજો કે અહીંયા મેં લખેલું છે કદ, અહીંયા વિદ્યુત ભારોની સંખ્યા. જો એકમ કદ હોય તો એની અંદર વિદ્યુત ભારોની સંખ્યા કેટલી n. તો અહીંયા કદ કેટલું છે A dl પ્રવાહ ખંડ, તો એની અંદર વિદ્યુત ભારોની સંખ્યા કેટલી તો વિદ્યુત ભારોની સંખ્યા કોની અંદર પ્રવાહ ખંડની અંદર અહીંયા લખજો તમે કે પ્રવાહ ખંડની અંદર અથવા તો પ્રવાહ ખંડની અંદર વિદ્યુત ભારોની સંખ્યા બરાબર શું થઈ જાય Na dl. કુલ વિદ્યુત ભારોની સંખ્યા થઈ ગઈ. હવે એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ શોધવું હોય તો શું કરવાનું? એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ Fm બરાબર કુલ બળ આખા પ્રવાહ ખંડ પર લાગતું ભાગ્યા વિદ્યુત ભારોની શું કરવાની સંખ્યા. તો એક જ વિદ્યુત ભાર પર લાગતું બળ તમને મળી જશે Fm બરાબર Q કૌંસની અંદર b સદિશ ક્રોસ b સદિશ. ઓકે, સિમ્પલ સૂત્ર છે, ઈઝીલી આને તમે લખી શકો છો અને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એટલે આને વ્યવસ્થિત સમજજો. ઓકે, આને નોટ કરો, નોટ કરો આને. ઓકે, હવે આપણે જોઈએ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ. હવે આ ચુંબકીય બળની લાક્ષણિકતાઓ કઈ છે જરા સમજો. તો આપણે જે સૂત્ર ધાર્યું છે Fm સદિશ બરાબર Q કૌંસની અંદર v સદિશ ક્રોસ b સદિશ. આ Q વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર છે. ઓકે, જે આપણે હાલ તાર્યું.
હવે જરા સમજો તો આના ઉપરથી આ જે ચુંબકીય બળનું સૂત્ર છે એના ઉપરથી જો આપણે કહેવું હોય તો ચુંબકીય બળ એ કઈ કઈ બાબતો પર આધારિત હોય છે તો આપણે એમ કહી શકીએ કે ચુંબકીય બળ Q V and B પર આધાર રાખે છે। સાચી વાત કે ખોટી વાત ભાઈ? આ પહેલી લાક્ષણિકતા થઈ ગઈ કે ચુંબકીય બળ જે છે એ કોના પર ઉપર તો વિદ્યુતભાર Q, વિદ્યુતભારનો વેગ v અને ચુંબકીય ક્ષેત્ર B પર આધાર રાખે છે। આના ઉપરથી જ કહી શકાય, બરોબર। એના પછી જો બીજી લાક્ષણિકતા કહેવી હોય તો બીજી લાક્ષણિકતા શું લખી શકાય એ જરા જોજો કે ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ, ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની વિરુદ્ધ દિશામાં હોય છે। સ્ટેટમેન્ટનો ખ્યાલ આવે કે ઋણ વિદ્યુતભાર પર લાગતું જે ચુંબકીય બળ છે એ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય। દાખલા તરીકે સમજી લો કે કોઈ ધન વિદ્યુતભાર હોય તો ધન વિદ્યુતભાર માટે જો આપણે Fm સદિશ બરાબર લખવું હોય તો Q સદિશ કૌંસની અંદર V સદિશ ક્રોસ શું લખાય? B સદિશ V ક્રોસ B લખાય। પરંતુ જો ઋણ વિદ્યુતભાર હોય તો ઋણ વિદ્યુતભાર માટે આ જે સૂત્ર છે એ સૂત્ર ચેન્જ થઈ જાય। Q કૌંસની અંદર B સદિશ ક્રોસ શું લખાય? V સદિશ। તો આ સ્ટેટમેન્ટ ખાસ સમજજો કે ઋણ વિદ્યુતભાર પર લાગતું ચુંબકીય બળ ધન વિદ્યુતભાર પર લાગતા ચુંબકીય બળની કઈ દિશામાં હોય? વિરુદ્ધ દિશામાં હોય। એટલે એનું સૂત્ર પણ ચેન્જ થઈ જાય। જો ધન વિદ્યુતભાર હોય તો V સદિશ ક્રોસ B સદિશ આવે અને જો ઋણ વિદ્યુતભાર હોય તો B સદિશ ક્રોસ V સદિશ આવે। ઓકે, એની અંદર ત્રીજી લાક્ષણિકતા કે Fm સદિશ બરાબર જે આપણે સૂત્ર ધાર્યું છે Q કૌંસની અંદર V સદિશ ક્રોસ B સદિશ, જો આપણે એનું મૂલ્ય જોઈતું હોય તો Fm બરાબર શું થઈ જાય? Q V સદિશ ક્રોસ B સદિશ વચ્ચે ક્રોસ ગુણાકાર છે એટલે શું થઈ જાય? Q V B sin થીટા થઈ જાય। શું કર્યું આપણે? સદિશ સ્વરૂપ દૂર કર્યું તો Q V B sin થીટા થઈ જાય। આ એનું મૂલ્ય થઈ ગયું, બરોબર। હવે આની અંદર જુદી જુદી શક્યતાઓ બની શકે। સમજી લો કે થીટા બરાબર કેટલા હોય? 0 હોય। જો થીટા બરાબર 0 હોય તો Fm બરાબર QVB sin 0 તો Fm બરાબર શું મળી જાય? 0 મળી જાય। દેખાય તો છે જ નીચે Fm બરાબર શું થઈ જાય? 0 થઈ જાય, બરોબર। તો Fm બરાબર QVB sin થીટા પરથી QVB sin થીટા ક્યાંથી આવે? ખ્યાલ આવી ગયો ને? V સદિશ ક્રોસ B સદિશ હતો તો અહીં આગળ વિધેય કઈ લાવ્યું? sin થીટા। હવે થીટા બરાબર 0 હોય એનો મતલબ શું કે V સદિશ અને B સદિશ એટલે કે Q વિદ્યુતભારનો વેગ અને ચુંબકીય ક્ષેત્ર જો બંને એક જ દિશામાં હોય તો થીટા બરાબર શું થાય? 0 થાય। અને જો થીટા બરાબર 0 થાય તો લાગતું ચુંબકીય બળ કેવું થઈ જાય? 0 થઈ જાય। સેમ એ રીતે જો થીટા બરાબર 180 ડિગ્રી હોય મતલબ શું થાય કે વેગ આ દિશામાં હોય અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં હોય તો બંને વચ્ચેનો એંગલ કેટલો થાય? 180 ડિગ્રી થઈ જાય। જો થીટા બરાબર 180 ડિગ્રી હોય તો પણ Fm બરાબર QVB sin 180 ની કિંમત કેટલી? 0। તો ફરીથી પાછું ચુંબકીય બળ કેટલું થાય? 0 થાય। પરંતુ જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો Fm બરાબર QVB sin 90 ડિગ્રી sin 90 ની કિંમત 1 થાય એટલે Fm બરાબર તમને મેક્સિમમ કિંમત મળશે। તો યાદ રાખજો કે ચુંબકીય બળ મહત્તમ ક્યારે હોય તો થીટા બરાબર કેટલા હોય? 90 ડિગ્રી। MCQ ની અંદર આ ક્વેશ્ચન પૂછાઈ શકે છે, બરોબર। આ થઈ ગઈ એની ત્રીજી લાક્ષણિકતા જે ખૂબ જ મહત્વની છે, બરોબર। એના પછી એની ચોથી લાક્ષણિકતા જોઈએ તો ચુંબકીય બળની દિશા। આ બહુ મહત્વનું। ચુંબકીય બળની દિશા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી
જાણી શકાય છે। આમ તો ચુંબકીય બળની દિશા જાણવાના ઘણા બધા પ્રકાર કહી શકાય છે। આપણે ઘણી બધી રીતે ચુંબકીય બળની દિશા જાણી શકીએ છીએ, પરંતુ એની અંદર જમણા હાથના સ્ક્રૂનો નિયમ સૌથી બેસ્ટ મેથડ છે, બરોબર। નહીં તો ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પરથી પણ જાણી શકાય, પરંતુ એની તમારે જરૂર નથી। 10મા ધોરણની અંદર તમે ભણતા હતા ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ, પરંતુ અહીંયા જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી જ આપણે નક્કી કરીએ છીએ, કારણ કે બહુ સિમ્પલ છે। શું કરવા ભાઈ બીજી બધી મહેનત કરવી પડે? દાખલા તરીકે સમજી લો કે હું એમ કહું કે અહીંયા આગળ સમજી લો કે અહીંયા આગળ બી સદિશ અહીંયા છે, બી સદિશ અહીંયા છે, બરોબર। તો તમે કહી શકશો અને એની વચ્ચેનો એંગલ જે છે કેટલો છે? થીટા છે। તો અહીંયા આગળ લાગતું ચુંબકીય બળ કઈ દિશામાં હશે? તો તમારે જમણા હાથના સ્ક્રૂના નિયમનો ઉપયોગ કરવાનો। શું કરવાનું? જો તમે સ્ક્રૂ લઈ લેવાનું, એની વચ્ચે અહીંયા બેસાડી દેવાનું આ રીતે, બરોબર। હવે તમારે ફેરવવાનું કઈ તરફ? જો અહીંયા ધન વીજભાર હોય, સમજજો મારી વાત, ધન વીજભાર હોય તો ઋણ વીજભાર હોય તો ઓપોઝિટ સાઈડ લેવાનું, ઓકે। અહીંયા ધન વીજભાર છે સપોઝ, તો ચુંબકીય બળ કઈ દિશામાં હોય? તમે જરા ધ્યાનથી જુઓ, સ્ક્રૂ મૂક્યો, v સદિશ ક્રોસ b સદિશ, એટલે v થી b તરફ આમ ફેરવો તમે સ્ક્રૂને, તો સ્ક્રૂ કઈ તરફ નીકળશે ભાઈ? બહાર તરફ નીકળશે। શું કહ્યું ભાઈ? તમે અહીંયા સ્ક્રૂ મૂકો અને v થી b તરફ ફેરવો આ એન્ટી ક્લોકવાઇઝ, તો શું થાય? સ્ક્રૂ આ રીતે બહાર નીકળે છે, એટલે કે ચુંબકીય બળની દિશા કેવી હોય? તો આ દિશામાં f સદિશ, જેને હું ડોટ વડે દર્શાવું। ડોટ વડે મતલબ કે કઈ તરફ હોય? બહાર તરફ। ચુંબકીય બળ કઈ તરફ હશે? બહાર તરફ, ઓકે। એટલે આ રીતે v સદિશ ક્રોસ b સદિશ કરીએ તો ચુંબકીય બળ કઈ દિશામાં આવે? બહાર તરફ, બરોબર। ચલો કદાચ સ્થિતિ આવી હોય v સદિશ અને આ b સદિશ વચ્ચેનો એંગલ થીટા, તો શું થાય વિચારો? તો સ્ક્રૂ ક્યાં જાય? કહી શકશો? આંગળી ફેરવો તો સ્ક્રૂ ક્યાં જાય ભાઈ? પૃષ્ઠની અંદર તરફ જાય છે, એટલે કે અહીંયા આગળ ચુંબકીય બળ જે છે એ કઈ તરફ હશે? અંદર તરફ હશે, જેને હું ક્રોસ વડે દર્શાવું છું। તમને યાદ છે ને ગઈકાલે સમજાયું કે ચુંબકીય બળ જે છે જો એ અંદર તરફ બતાવવું હોય તો એને આપણે ક્રોસ વડે બતાવીએ, અને જો બહાર તરફ બતાવવું હોય તો ડોટ વડે, ઓકે। તો જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી તમે ઈઝીલી ચુંબકીય બળની દિશા જાણી શકો છો। જસ્ટ ખાલી તમારે સ્ક્રૂ મૂકવાનો છે અને b થી b તરફ એને ફેરવવાનું છે। આ ચોથી લાક્ષણિકતા થઈ ગઈ। પાંચમી લાક્ષણિકતા જો કહીએ તો જો વિદ્યુત ભારનો વેગ v બરાબર 0 હોય તો fm બરાબર શું થાય? શૂન્ય થાય। કેમ શૂન્ય થાય? q v b sin θ v બરાબર 0, તો લાગતું ચુંબકીય બળ શું થાય? શૂન્ય થઈ જાય। આનો મતલબ શું થયો કે ચુંબકીય બળ માત્ર ગતિમાન વિદ્યુત ભારો માટે જ, ગતિમાન વિદ્યુત ભારો પર જ લાગુ પડે છે। સ્થિર વિદ્યુત ભારો પર ચુંબકીય બળ લાગતું નથી। આપણે એક લાક્ષણિકતા જ થઈ ને ભાઈ કે અહીંયા આગળ વિદ્યુત ભારનો વેગ v બરાબર 0, મતલબ કે વિદ્યુત ભાર કેવો હોય? સ્થિર હોય, તો એના ઉપર લાગતું ચુંબકીય બળ કેટલું થઈ જાય? શૂન્ય। તો એના ઉપરથી આપણને ખબર એવી પડે કે ચુંબકીય બળ માત્ર ગતિમાન વિદ્યુત ભારો પર જ લાગુ પડે છે। સ્થિર વિદ્યુત ભારો પર લાગતું ચુંબકીય બળ હંમેશા કેટલું થાય? શૂન્ય। સ્થિર વિદ્યુત ભારો પર ચુંબકીય બળ લાગતું નથી। ક્લિયર થઈ ગઈ? આ પાંચ લાક્ષણિકતાઓ તમારે બહુ સરસ રીતે યાદ રાખવાની છે, બધી સિમ્પલ છે। શું યાદ રાખવાનું? જો પહેલી લાક્ષણિકતા Fm બરાબર qvb, બરોબર। આના ઉપરથી ખબર પડી જાય ભાઈ કે આ ચુંબકીય બળ જે છે એ કઈ ત્રણ વસ્તુ પર ડિપેન્ડેડ? તો વિદ્યુતભાર q, એનો વેગ v અને ચુંબકીય ક્ષેત્ર b પર આધાર રાખે। આ વસ્તુ યાદ રાખજો કે ઋણ વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય બળ ધન વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળની બિલકુલ કઈ દિશામાં? વિરુદ્ધ દિશામાં હોય। એનો સૂત્ર આ રીતે લખાય, જો ધન હોય તો v સદિશ ક્રોસ b સદિશ અને ઋણ હોય તો b સદિશ ક્રોસ v સદિશ। અહીંયા હું સમજાવું જરા જો, આ ધન વીજભાર હતો,
બરોબર. તો આપણે ફેરવ્યો સ્ક્રૂ આ રીતે, તો સ્ક્રૂ કઈ તરફ આવ્યો? બહાર તરફ. એટલે ચુંબકીય બળની દિશા કઈ તરફ લખીને? બહાર તરફ. પરંતુ જો અહીંયા ઋણ વીજભાર હોત તો અહીંયા આગળ આપણે સ્ક્રૂ ફેરવીએ તે કઈ તરફ ફેરવવાનો? B સદિશ ક્રોસ V સદિશ. તો આ રીતે જુઓ, તો આ રીતે ફેરવીએ B થી V તરફ, તો સ્ક્રૂ કઈ તરફ જાય? અંદર તરફ જાય. એટલે યાદ રાખવાનું, જો ઋણ વીજભાર હોય તો ચુંબકીય બળની દિશા વિરુદ્ધ થઈ જાય. ઓકે. એના પછી આ એનું મૂલ્ય થઈ ગયું qv b sin θ. θ બરાબર 0 હોય તો પણ 0 થાય, 180 હોય તો પણ 0 થાય. અને જો બંને વચ્ચેનો એંગલ v અને b વચ્ચેનો એંગલ જો 90 ડિગ્રી હોય તો ચુંબકીય બળ મેક્સિમમ થાય. ચોથી લાક્ષણિકતા, જમણા હાથના સ્ક્રૂના નિયમ પરથી આપણે ચુંબકીય બળની દિશા જાણી શકીએ છીએ. ખાલી સ્ક્રૂ મૂકવાનો અને ધન હોય તો b થી b તરફ ફેરવવાનો અને જો ઋણ હોય તો b થી v તરફ ફેરવવાનો. બરોબર. ચેક કરી લેવાનું તમારે. જો વિદ્યુતભારનો વેગ v બરાબર 0 હોય તો લાગતું બળ કેટલું થાય? 0 થાય. આના ઉપર qv b sin θ પરથી v 0 તો fm પણ 0 થાય. મતલબ શું થાય કે ચુંબકીય બળ માત્ર ગતિમાન વિદ્યુતભારો પર જ લાગુ પડે છે, સ્થિર વિદ્યુતભારો પર લાગુ પડતું નથી. સ્થિર વિદ્યુતભાર હોય તો ચુંબકીય બળ 0 થઈ જાય. ક્લિયર? તો આ 5 લાક્ષણિકતાઓ છે. ફટાફટ આને નોટ કરી લો, નોટબુકની અંદર વ્યવસ્થિત લખી કાઢો. ઓકે. હવે જરા જુઓ કે આપણે હવે ચુંબકીય ક્ષેત્રને સમજી લઈએ. ચુંબકીય ક્ષેત્ર. ઓકે. તો એના માટે આપણે ચુંબકીય બળનું સૂત્ર તારવ્યું છે. Fm સદિશ બરાબર q કૌંસની અંદર v સદિશ ક્રોસ શું હતું? b સદિશ. જો આપણે આનું મૂલ્ય લઈએ તો Fm બરાબર શું થઈ જાય છે? qvb sin θ. આવું સૂત્ર આપણે મેળવ્યું છે. હવે જરા કોઈ તમને એમ કે ચલો ભાઈ આના ઉપરથી તમે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનાવો, તો ચલો b ને કરતા બનાવો. તો ચુંબકીય ક્ષેત્ર b બરાબર Fm અપન શું થઈ જાય? qv sin θ થઈ જાય. આપણે ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવ્યા તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર Fm upon qv sin θ થઈ જાય. હવે જરા કે અહીંયા આગળ જો વિદ્યુત ભાર 1 કુલમ્બ હોય એટલે કે એકમ વિદ્યુત ભાર હોય, એ વિદ્યુત ભારનો વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ હોય અને v અને b વચ્ચેનો એંગલ 90 ડિગ્રી હોય તો આ કિંમત કેટલી થઈ જાય? બધી આ 1, વેગ પણ 1 અને sin 90 ની કિંમત પણ કેટલી થાય? 1 થાય. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થઈ જાય? Fm થઈ જાય. ચુંબકીય ક્ષેત્ર B બરાબર શું થઈ જાય? ચુંબકીય બળ થઈ જાય. તો આના ઉપરથી આપણે જો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? ક્ષેત્રને કેવા? લંબ રૂપે. ક્ષેત્રને લંબ રૂપે. કેમ એવું લખ્યું? ખ્યાલ આવી ગયો ને? કારણ કે 90 ડિગ્રી ને ક્ષેત્રને લંબ રૂપે એકમ વેગથી ગતિ કરતા. કેવો વેગ? એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર. કેવા? એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને, વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને શું કહેવાય છે? ચુંબકીય ક્ષેત્ર કહે છે. વ્યાખ્યા ગોખવાની નહીં સમજવાની કે ભાઈ ચુંબકીય બળનું સૂત્ર આ. હવે એની અંદર મેં ચુંબકીય ક્ષેત્રને કરતા બનાવ્યા તો Fm અપન શું થઈ ગયું? qv sin θ. હવે મેં એંગલ કેટલો લીધો? 90 ડિગ્રી. વિદ્યુત ભારનો વેગ કેટલો લીધો? 1 મીટર પ્રતિ સેકન્ડ અને વિદ્યુત ભાર કેટલો લીધો? 1 કુલમ્બ. તો આ બધી કિંમત 1 થઈ જાય તો B બરાબર શું થઈ ગયું? Fm. એટલે કે ચુંબકીય ક્ષેત્ર ચુંબકીય બળના જેટલું થઈ ગયું. એની વ્યાખ્યા લખવી હોય તો શું લખાય? જુઓ, ક્ષેત્રને કેવા? લંબ રૂપે. અહીંયા જે દેખાય એ લખવાનું. ક્ષેત્રને લંબ રૂપે એકમ વેગથી ગતિ કરતા એકમ વિદ્યુત ભાર પર લાગતા ચુંબકીય બળને શું કહેવાય? ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા થઈ ગઈ. ઓકે. હવે એનો SI એકમ. SI એકમ પણ તમે ઈઝીલી લખી શકો. ચલો, બળનો એકમ કયો થાય? ન્યૂટન. ચુંબકીય બળનો એકમ કયો? ન્યૂટન. વિદ્યુત ભારનો કયો? કુલમ્બ. વેગનો કયો થાય? મીટર પ્રતિ સેકન્ડ. અને sin θ એંગલનો કોઈ એકમ હોય નહીં. તો આના ઉપરથી એકમ થઈ જશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. છેદનો છેદ
ઇન્ટુ કુલમ ઇન્ટુ મીટર. હવે જરા જુઓ કે કુલમ પ્રતિ સેકન્ડ એમ્પિયર નો એકમ યાદ I બરાબર Q/T બરોબર. તો વિદ્યુત ભારનો એકમ કયો કુલમ, સમયનો કયો સેકન્ડ. આ કુલમ પ્રતિ સેકન્ડ ને આપણે શું કહેતા હતા એમ્પિયર. યાદ છે તમને? તો આ કુલમ પ્રતિ સેકન્ડ એટલે છેદમાં છે કુલમ, તો આપણે એમ્પિયર છેદમાં લખવો પડે તો ન્યૂટન પ્રતિ એમ્પિયર ઇન્ટુ શું લખાય મીટર. આ જે એકમ છે એને ટેસ્લાની યાદમાં નિકોલા ટેસ્લા જે સાયન્ટિસ્ટ હતા ઓલ્ટરનેટિંગ કરંટના શોધક, એમની યાદમાં આ એકમને શું કહેવાય છે ટેસ્લા પણ કહેવાય છે, જેનો સંકેત છે કેપિટલ T. એનો નાનો એકમ યાદ રાખો કે 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા થાય. એનો નાનો એકમ કયો છે ગાઉસ. 1 ગાઉસ બરાબર શું થાય 10⁻⁴ ટેસ્લા. આ તમારે યાદ રાખવાનું છે બરોબર. આ તમારા કામમાં આવશે. પરફેક્ટ, ઈઝી છે, સરળતાથી તમને યાદ રહી જાય. ચુંબકીય ક્ષેત્રની વ્યાખ્યા અને એનો SI એકમ ટેસ્લા બરોબર યાદ રહી જશે. ફટાફટ આને નોટ કરી લો.